आर्य पंप ना अंदर आ लिथियम लगावानी है। बीजो पंप आर्यो और अंदर ही लिथियम लगावानी है। आ बीजो पंप इन अंदर ही लिथियम लगावानी है। लिथियम नी हाल વધારે પ્લીએ છે એટલે લિથિયમની ટકાવારી વધારે છે ને બીજી વાત કે એના પંપ વધારે સંટોય છે અને એની આઈસ વધારે છે કે મતલબ કે આ મિસલના તો 5-6 વર્ષ હેડતો હોય તો આર્યો ઘણો સમય સુધી હેડાય। लिथियम केवा पावर आवे हूँ तुम्हें बताई दूँ। इन अंदर आवा पावर लिथियम अंदर मोटा आवे हेवी आवे અને કહેવાય લિથિયમ પાવર। બીજી સર્કિટ આવે હેડો અંદર અંદર લગાવીએ પછી ચાલુ કરીએ। આ બે બેટરીઓ છે આ લિથિયમ પાવર એ ઉભા કરે બધે હાથી મત મૂચ પેલા ઓનીનું છે આ લિથિયમ પાવરની છે અને આ જે આવે છે કંપની આ ડફનું જોઈએ એનું વજન જોઈએ પહેલાં કેટલું વજન છે 3.570 અને આ લિથિયમનું મૂકજે આ લિથિયમનું મૂકજે અત્યારે ઘણું વજન હશે સર 1394 આ કેટલું તો 3.75 તો આરી આ જે આરી બેટરી છે ને એ 15 પંપ સોટા અને આરી જે બેટરી છે હતા કે એનું વજન ઓછો પણ લિથિયમ પાવર છે। આ જેનાથી લાવ્યો તો એમ કહેતો કે 35 પંપ સોટા પણ હું 30 પંપ સોટવાનું કહું છું 30 પંપ કમ્પ્લીટ સોટી ગયા। આ કેટલા એમએચની આવે છે 18 એમએચ 12 વોલ્ટ 18 એમએચ અને આરી જે આવે છે 12 વોલ્ટ 12 એમએચ એની કેપેસિટી વધારે છે ને ટકાવારી વધારે। બેટરી લગાવી દીધી છે પંપ કમ્પ્લીટ ચાલુ થઈ ગયો અને ફિટ કરી દઈએ। ફિટ કરીને ગ્રાહકને આલી અને બીજા વિડીયોના અંદર મેં કહેવો ગ્રાહકને પૂછશો કે કેટલા કલાક ચમ થકવું છે શું ચાર્જિંગ નાખે છે તો બીજા વિડીયોના અંદર મેં તમને બતાવી દઈએ।